ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા નડિયાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। તમારો પરિચય? મારું નામ મીનાબેન પી પંચાલ છે। જી મીનાબેન, આજે ખાસ રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને, કેવા પ્રકારની રજૂઆત છે, શું છે મારે? અમારી રજૂઆત છે કે અમને ઇન્સેન્ટિવ પ્રથામાં રાખેલ છે તો ઇન્સેન્ટિવ પ્રથા અમારી બંધ કરે, અમને કાયમી કરે, ગ્રેજ્યુટી ફંડ અને લઘુત્તમ વેતન આપે। બીજું કે અમારે કામનું ધોરણ વધી ગયું છે, ઓનલાઈન કામગીરી, મોબાઈલ બી અમારે પોતાના વાપરવા પડે છે, એનો રિચાર્જ બી અમે પોતે જ કરીએ છીએ, એટલે એ બી અમને સરકાર દ્વારા અમને મળે। બીજું કે અમારો ટાઈમ બી એમણે ફિક્સ નથી કર્યો। અમારું ઓન પેપર અમારું ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનમાં 2 કલાક ઓન પેપર પર લખેલું છે, તો 2 કલાકથી વધારે અમને કલાકો કામ કરાવે છે અને ગમે ત્યારે કોઈ બી કામ હોય તો દિવસ પ્રમાણે કોઈ બી ટાઈમે અમને બોલાવે છે। તો આ બહેનોને આશા અને એફ આશાને હાજર થવું પડે છે। તો એમને એટલી જ રજૂઆત છે સરકારને કે અમારો ટાઈમ બી ફિક્સ કરે એમ। અને બીજું કે અમને ડ્રેસ આપવામાં આવ્યો છે તે અડધી બહેનોને તો મળે જ નથી। અર્બનમાં તો 2018 પછી કોઈને ડ્રેસ આપ્યો નથી। અમારી બહેનોને અડધી જ બહેનોને, ગ્રામ્યમાં અડધી જ બહેનોને ડ્રેસ આપ્યો છે, તે સાડી, અને ડ્રેસ તો બાકી જ છે, સાડી એકલી જ આપી છે, તે બી અમને દર વર્ષે આપે। બીજું કે અમારી જે સિલાઈ થાય છે, બ્લાઉઝની સિલાઈ છે, ડ્રેસની સિલાઈ, તે બી અમને આપે। અને અમારે બધું જ આ ચાલીને કામ કરવાનું હોય છે, બધું જ જે જગ્યાએ અહીંથી ગ્રામ્યમાંથી તો અમે સીમ વિસ્તારમાં 2 થી 3 કિલોમીટર દિવસમાં અમારે ચાલવાનું હોય છે। તો અમને એમાં ચાલવામાં કોઈ મદદરૂપ થાય કે અમને સાયકલ છે, સ્કૂટી છે, એવું કંઈક પણ અમને આપે તો સરકાર શું કે અમને વહેલું એ જગ્યાએ પહોંચી શકીએ, એ બધી અમારી માંગણી છે। બીજું કે અમને ટાઈમસર ઇન્સેન્ટિવ મળતું નથી, ટાઈમસર પગાર મળતો નથી, એ પણ અમને ટાઈમસર મળે એવું સરકારને અમારી અપીલ છે। અને ઇન્સેન્ટિવ પ્રથા તો બંધ કરે તો અમારે સારું જ છે। આ સમગ્ર જિલ્લાનો પ્રશ્ન છે। હાલ કેટલી મહિલાઓ અહીં આગળ આવી છે? હા, સમગ્ર જિલ્લાનો જ છે અને અમારી બહેનો 700 થી 800 બહેનો છે આજે હાજર। જી તમારું પરિચય? મારું નામ તરુલતાબેન નવનીતભાઈ વાઘેલા છે। હું એક આંગણવાડી કાર્યકર છું। હું યુનિયનમાં જોડાયેલી છું, યુનિયન લીડર છું નડિયાદ તાલુકાની। ખાસ આજે તમે કલેક્ટરને રજૂઆત કરી છે, કેવા પ્રકારની રજૂઆત કરી છે, શું છે મારે? કલેક્ટરનો અમે રજૂઆત એ કર્યું કે આજે અમારી રાષ્ટ્રીય હડતાલ છે, 9/7/25 છે, અને અમારી FRSની કામગીરી જે અમારા ફોન પર થતી જ નહીં, અને ગામડામાં લોકેશન પકડાતું જ નહીં, અને અમારી જોડે લોકેશનવાળા ફોટા માગે, એ લોકેશનની કામગીરી અમારે નહીં થતી, FRSનું નહીં થતું, અમને કાયમી કરો, પછી અમને બહારની કામગીરી ના સોંપો, જે BLOની કામગીરી છે અમને ના સોંપો। આંગણવાડી કાર્યકર BLOની કામગીરી કરી જ ના શકે એમ, કારણ કે રવિવારનો એક દિવસ હોય તો એક દિવસે BLOની કામગીરી કરે તો એમનું ઘર સાચવે, એટલે અમને કાયમી સરકાર કાયમી કરે। 2018થી કેન્દ્ર સરકારે 1 રૂપિયો વધાર્યો નહીં, એટલે અમારો પગાર વધારો અને અમને કાયમી કરો। અમે કેસ જીતી ગયા છીએ હાઈકોર્ટમાં। ખાસ કેટલી બહેનો આવી છે અહીંયા આગળ? અમારી બહેનો 300 બહેનો, 300 થી વધારે બહેનો હશે એમ।